તો બધાને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને કીએ બધાય. તો ચાલો આજના વિડીયોને કરીએ શરૂઆત. બધાને જલ્દી પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો, બધું મસ્ત મજાને લાઈક કરી દેજો. અને જે અટાણે 4 વાગ્યા ને ચા પાણી આગળ પી લીધા, એટલે થોડોક નાસ્તો બાસ્તો કરવાનું તો એ પણ કરી લીધો. ને બે તો આવે 2 દીથી આ મૂલી આવે કાલુના આપણે ચણામાં ધાણા ઉપાડવા. ને અમારે ધાણા છે ને બહુ ઉગ્યા, અતિશય ઉગ્યા ધાણા. તો પારીઓ ધાણા છે એ ઉપાડવાના છે, એટલે વચમાં કોક ખડ રેગું ને એ ઉપાડવાનું છે. કારણ કે હાથી તો ફેર્યું પણ ચણાની હારમાં વચમાં ગારા રેગા હોય ને એ બધા લેવા પડે. ઉપલા ને મારા ગ્વારા ખેતરમાં એટલા ને, પણ જે આપણે હાંપુ ખેતર છે ને એમાં પુષ્કળ માલ છે. માલ એટલે કે ધાણા છે, બહુ ધાણા આવી ગયા, તો એ બધા ઉપાડવા પડે. તો પારી બેસે ને દાંતળી રાખે ને દાંતળેના ઓલેથી ટૂંકમાં કાઢતું જવાનું હોય. તો જો મમ્મી ગઈ ને એવું કાલે તા હું પોરબંદર બાજુ હતો, તો એ પોરબંદરના રાવલને બધું ભેગું હતું. તો કાલેથી તો નેદવાનું હતું. અટાણે વાર 2 ક્યારા લઈ આવીએ, કારણ કે મને છે ને ન એટલે નેદવું જરાય ન એટલે નેદવું નહીં, માથાનો ઘા થાય. એથી હેવી કામ હોય ને એ આપણે કરી નાખીએ, પણ નેદવાનું હોય ને એ બિલકુલ પસંદ નહીં, ઉકલતું જ નથી એવું હે. તો વિડીયોને કરો એન્જોય. ને એવું 2 દિવસમાં આપણી નવા ચેનલમાં પણ વિડીયો આવી છે ચેલેન્જિંગનો, તો બધાય સબસ્ક્રાઈબ કરી લીજો. બાકી જેણે ન કીધું એ લિંકો નાખે છે ડિસ્ક્રિપ્શનમાં. નવું ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લીધી. મેં કહેતા 2 દિનમાં વિડીયો આવે છે ચેલેન્જનો. 2 દિનમાં તો આપણે ફ્રી થઈ જાય, શૂટ કરે મસ્ત મજાનો, એડિટ કરે અને નાખી દઈએ. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કે તમે બધાય મજામાં? અમે બધાય મજામાં છે, મજામાં ને ના નીલેશ. તો જો એ વટાણે પૂણાસો થવા આવ્યા છે. ગાયને દો આવી એ ભીની દોવાની છે. મારે સણામાં હેરી કરવા ગઈ હતી, એટલે મજૂર આવે ને નદીમાં, તો સણામાં ધાણો કેવો હોય ઉગે પીડ્યો. ધાણોથી કંઈ ખડ જ નથી બેચ્યું. હાટી આવી કંઈ પાટલામાં પડાગા ને પારીઓમાં ને સણાની વૈરીઓમાં એટલો ધાણો ઉગે પીડ્યો. ગે વરે નો બીજો દી હે જે કાલે મરે નીકળ્યું એ ખોયરું નેદાઈ જાય. તો ના ગઈ હતી તે અડધી પૂણી કાથ વેરાવી હતી. હેઠે થોડાક જ વાર હતી ભગવાન તક ગાય દવાઈ ચાલતી વરે પાછી દાંતળી લે તે કોમેન્ટ આવે કે નરેશભાઈ ગાય દોવાનો વિડીયો મૂકો. હા જરૂર. એણી કે કાલે કાં બતાડ્યું કઈ હમણાં નીલેશ હાજર ન હોય ને આ ઓલું કામ હાલતું ને એમાં ચટચટ દોતા હોય ને કરતા હોય ને એટલે મેળે ન આવતો હોય ને. હવે અમે વહેલા દોવાવીએ, નીલેશ કારક ઉઠ્યો હોય ને કારક ન ઉઠ્યો હોય ને. હમણાં હે ને અમારે ઉજાગરો હોય. હમણાં અમારે ટાઈમમાં કવરાવ્યા ગાયો અહીંયા તો કાં વાત કરવી, અડવાણા ને પાદરમાં રહેવાય નહીં કોઈ દે. આથી આ ઘેરું જવાય. રાત આખી ઢોર 1 વાગ્યા સુધી નીલેશ જાગે, 9 વાગ્યાથી ને 1 વાગ્યાથી ને બાપ 4 વાગ્યા સુધી જાગવા જાય ને દીનું કામ કરવું. અમે તો હાવ કવરાવે જ નાખ્યા, હાથ જોડ્યું કરાવી હા ઢોરી હાવ. હમણાં હે ને અમારે ઢોર બહુ આવે. સણાઈ નહીં રહેવા દે. સણા ખાઈ જાય, રાખીએ તો ખાઈ જાય. ધ્યાન ન રાખીએ ને તો કદના ખાઈ જાય. એ કેટલા બાઠે તો એમાં કામો તો કરે ધ્યાન રાખતા પાછા આવે. અમુક ટાઈમે 8:30 ને 8:45 ને આવે. તાર તો આપણે ખેતરમાં ન ગાવે, ઘેર હોય તો એવા મહેમાન તો ખેતરમાં સરતા હોય ને. મહેમાન આવે જાય, મહેમાન વહેલા આવે જાય. હમણાં 1 વાગ્યા સુધી જાગવાનું, પછી પાછું હોવે જવાનું. એવું હાલે. શિફ્ટ બદલાઈ જાય ને, નાઇટ શિફ્ટ. અમારે કલ્લુને લઈ જાય. અમારે કલ્લુ હોય છે જરાક નાનો હોય તો જે ખેતરમાં નથી લઈ જતો, થોડોક મોટો થાય ને તો પછી લઈ જઈએ ને. કલ્લુ વટાણે તો કોઈક તોડે તો ભાગે છૂટે. તોય ભહે ઢોર નહીં દેખે ને ભહે. ઢોર હે, કૂતર્યું હે, ભહે જો લે. મહેમાન આવી છે કોક પરિયાણ કરે ને લે. કલર જ્યાં ટીપકો કરી દીધું, કલર કરતા ને તો ગુલાબી. તો કારું એને કામ ખર માં કે તો
પછી હમણાં ગાયને દવા લીધી ને એની ખર મૂક્યો હતો ને એ તગારું લેવા જવાનું હોય આપણે. જ્યાં બાંધ્યો આપણો વાછડો, એને ઉપર રહી જા તરફાર બાંધી દીધો એટલે ગઈતી હે ને ઉપરથી ઢાજ ન આવે એ આ બેઠો રહીએ ને આપણી રાતડી અહીં બેઠી રહીએ. અમે જો કલ્લું વહાં લગાવી કાં કલ્લું આ તો હે ને બાજરાના પૂરાને ટૂંકમાં કાંઈ ઓછી જેવું બનાવી દીધું ને એટલી ટાઈટ તો ન આવે. પાછું આ મગોટું હેડું એટલી ગાંઠની ગરમી વળે, ઠંડી ઓછી લાગે. અમારો કલ્લું હોય ને આપણે વાસળાને જે તો નથી બોલાવતો, નાનો હતી ટૂંકમાં રમત કરવા જાય. કાંઈ કલ્લું ખાઈ ગઈ. આ ખેતરમાં હે ને અમારે ધાણા ને ખડ બહુ છે ને, આપણે આ ખેતર ખામી છે ને આમાં જે આ ખેતરમાં ધાણા ને ખડ જરાક વધારે છે. અને કાં ધારિયા મૂકવું ને જાસ્ત ઠંડી પણ બહુ છે. હમણાં 2-3 દિવસથી આમાં ઠંડી વધે ગઈ અતિશય. હમણાં હે ને બહુ જરાક પડે ઠંડી, ઠંડો પવન બહુ હોય. હજી ખેતરમાં હું ટૂંકમાં જાગવા જા ને એટલે એક જેકેટ પહેરલા, પાછું એક ધૂહું ઓઢા અને ખાટલા નીચે 2 તડકી પાથરા તોય ઠંડી લાગે. એટલી ડેન્જર ઠંડી પડે અમારે. હલો ચાલો એવું હે ને લાઇટો કરી દઈએ બધામાં ગોદામમાં. તો એવું તો આપણો સામાન છે ને બધો ખડકાઈ ગયો ને એ પાછો આપણો બેઠક ટૂંકમાં કે હોલ કીએ તો એ બને ગયો ને જ્યાં એક નવું પોસ્ટર માર્યું. આ 2 પોસ્ટર છે ને એ આપણે ઘરમાં આવતા દિવાલોમાં તો એ કલર કર્યો ને તો એવું નેત્રે ક્યાંથી જ્યાં ગોદામમાં મારી દીધા. આ 2 દીપડા છે, દીપડાનું પોસ્ટર છે ને આમાં રામ, લક્ષ્મણ, સીતા ને હનુમાન બાપા. આ 3 ટૂંકમાં આ છે ને એક પ્રકારનું એ કપડું પણ ફ્રેમ ઉપર અને ઉપર પાછું પ્લાસ્ટિકથી મઢેલી આખું એટલે ખરાબય ન થાય, કંઈ ન થાય. આ પોસ્ટર એવું ને એવું હોય, ઓલું એવું ને એવું હોય. બાકી જે ટાઈમ છે ને 6 વાગે ગયો ને આપણે વિડીયોને કરીએ ને મળશું કાલના વિડીયોમાં. તો બધા કંઈમાં હોય આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. બાકી થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, બાય બાય.